નમસ્કાર મિત્રો, અંબા ફાર્મસીમાં વધુ એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું ટેબ્લેટ પ્રિગાલિન MXR75 વિશે. પ્રિગાલિન MXR75 એક પ્રિગાબાલિન 75 મિલીગ્રામ અને મિથાઇલકોબાલામાઇન 1500 માઇક્રોગ્રામના કોમ્બિનેશન્સ વાળું ઉત્પાદન છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ ન્યુરોપેથિક પેઇન માટે કરવામાં આવતો હોય છે. તો મિત્રો, આવો જાણીએ પ્રિગાલિન MXR આપણા શરીરમાં કેવી રીતે કામ કરે છે. પ્રિગાલિન MXRમાં રહેલ પ્રિગાબાલિન આપણા શરીરમાં એક્ટિવ નર્વ ઇમ્પલ્સીસને રિડ્યુસ કરે છે, જેને કારણે આપણા બ્રેઇન સુધી પહોંચતા પેઇનના ઇમ્પલ્સીસ સ્લો ડાઉન થતાં દુખાવામાં ઘણી જ રાહત થતી હોય છે. આ ઉપરાંત મિથાઇલકોબાલામાઇનનું રસાયણ આપણા શરીરમાં નર્વને રિપેર કરવાનું કામ કરે છે. આ ઉપરાંત નર્વને મજબૂત કરવાનું કામ કરે છે. તો મિત્રો, હવે જાણીશું પ્રિગાબાલિન MXR કેવી પરિસ્થિતિઓમાં વપરાતી હોય છે. પ્રિગાલિન MXR સામાન્ય રીતે ડાયાબિટીક ન્યુરોપેથી, ક્રોનિક ન્યુરોપેથિક પેઇન, ફાઇબ્રોમાઇલ્જિયા, સાયટિકા અને પોસ્ટ હર્પિક ન્યુરાલ્જિયા જેવી કન્ડિશનમાં વપરાતી હોય છે. ડોસેજની વાત લઈએ તો સામાન્ય રીતે પ્રિગાબાલિન MXR75 રાતના સૂવાના સમયે એક ગોળી લેવાનું ડૉક્ટર સૂચવતા હોય છે. અને પ્રિગાબાલિન નામનું રસાયણ છે, જેનું સેવન તાત્કાલિક ધોરણે બંધ કરવું ના જોઈએ. તો મિત્રો, ડૉક્ટરની સલાહ લઈ અને આ દવાનું સેવન કરવું અથવા તો બંધ કરવાનું નક્કી કરવું જોઈએ. આડઅસરની વાત લઈએ તો સામાન્ય રીતે વધુ પડતી ઊંઘ આવવી, ચક્કર આવવા, થાક લાગવો, કોન્સ્ટિપેશન થવું જેવી સામાન્ય અસરો અમુક પેશન્ટમાં જોવા મળતી હોય છે. સાવચેતીની વાત લઈએ તો પ્રિગાલિન MXRનું સેવન કરતા દર્દીઓએ આલ્કોહોલનું સેવન ટાળવું જોઈએ, હેવી મશીનરી કે ડ્રાઇવિંગ કરવાનું ટાળવું જોઈએ અને તાત્કાલિક ધોરણે દવાનું સેવન બંધ ના કરવું જોઈએ. મિત્રો, અન્ય ઉત્પાદનોની વાત લઈએ તો આપણા દેશમાં મેક્સગાલિન, ગાબાન્ટીન, ન્યુરોમેક્સ અને પ્રેગાસન MXR જેવા ફોર્મ્યુલેશનો ભારતીય બજારમાં દરેક દવાની દુકાન પર જોવા મળતા હોય છે. તો મિત્રો, આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને જો તમને આ વિડીયોની માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને મિત્રોમાં શેર પણ જરૂરથી કરજો. બીજું કે તમને એવું કોઈ ડ્રગની ઇન્ફોર્મેશન્સ ની જરૂરિયાત લાગતી હોય કે તમે ઈચ્છતા હોય કે અમે કોઈ સ્પેસિફિક ડ્રગ વિશે વિડીયો બનાવીએ, તો તેનું કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં, જેના કારણે અમે તેના પર કામ કરી શકીએ અને તમને તમારી જે કોઈ ઈચ્છિત મેડિસિન વિશેના વિડીયો રિલીઝ કરી શકીએ. તો થેન્ક યુ મિત્રો. ફરી મળીશું નવી દવાની માહિતી લઈને. ત્યાં સુધી આપ સૌ મિત્રો તંદુરસ્ત રહો, સ્વસ્થ રહો અને હસતા જરૂર રહેજો.